કલાકારોની હડતાલ બાદ સુરતનું તંત્ર હરકતમાં આવ્યું છે। એચવીકે ડાયમંડ કંપની સામે કાયદેસરની કાર્યવાહી થવા માંડી છે। રત્ન કલાકારોની હડતાલ બાદ મળેલી ફરિયાદને પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ તપાસ કરી, જ્યાં કેટલીક ગંભીર ખામીઓ મળી આવતા ફેક્ટરી ઇન્સ્પેક્ટરે એચવીકે કંપનીને તાત્કાલિક નોટિસ ફટકારી છે। સુરતના ડાયમંડ ઉદ્યોગની એચવીકે ડાયમંડ કંપની સામે કાયદેસરની કાર્યવાહીની ઘંટીઓ વાગી છે। રત્ન કલાકારોની હડતાલ બાદ મળેલી ફરિયાદોને આધારે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ ઉપર તપાસ કરી, ગંભીર ખામીઓને આધારે કંપનીને તાત્કાલિક નોટિસ પણ આપી। રત્ન કલાકારોને કાયદેસરની હક રજા પણ નથી અપાતી, આરામ માટે કોઈ વિશિષ્ટ આરામગૃહ ઉપલબ્ધ પણ નથી, કામદારો માટે યોગ્ય ભોજન ખંડની સુવિધા પણ નથી। રત્ન કલાકારોએ મુશ્કેલીજનક પરિસ્થિતિમાં કામ કરવું પડી રહ્યું હોય, જોકે એચવીકે ફેક્ટરીમાં તાત્કાલિક સારવાર માટે પ્રથમ ઉપચાર કેન્દ્ર પણ મોજૂદ નથી। આ તમામ મુદ્દાઓ એક ફેક્ટરીના અધિનિયમ મુજબ ફરજિયાત છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને તાત્કાલિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કડક નોટિસ ફટકારી છે। સ્પષ્ટ જણાવાયું છે કે જો નિર્ધારિત ગાળામાં ખામીઓ દૂર નહીં થાય તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ નાકાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સમયસર અધિકારીઓને તમામ ફરિયાદો અને પુરાવા આપ્યા છે। આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે અમારા પ્રશ્નો અંગે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી છે। અમને આશા છે અને અમને માંગણી પણ છે કે તમામ રત્ન કલાકારોને યોગ્ય અધિકાર મળે। રત્ન કલાકારોની હડતાલ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફેક્ટરીમાં કાર્યદોષાની નબળી સ્થિતિ, તેમના હકો, જીવન સાધન સુવિધાઓના અભાવ અંગે શક્ય એટલી સરકારી એજન્સીઓને લિખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। નમસ્કાર, હું છું ભાવેશ નાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। થોડા દિવસ પહેલાં એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતારગામમાં આવેલી છે 80 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા। ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી। લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણોસર નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો 200થી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ, જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય। આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે। હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માગું છું કે જે રત્ન કલાકારોએ આજે સાઇડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી, ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી, કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી, ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી, તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્ન કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ અને અમે આવનારા દિવસોની અંદર આ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં જશું અને રત્ન કલાકારોના અધિકારો માટે કોર્ટની અંદર પ્રોસિડિંગ કરશું અને કંપનીને કાયદેસરની કાર્યવાહી કરી અને દંડનીય કાર્યવાહી થાય એ બાબતના પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત।